હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 7ની અંદર વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 9 જે સમય સંખ્યાઓ છે એ આપણે ચાલુ કરેલું છે, જેની અંદર આપણે 9.1 સ્વાધ્યાય ચાલુ કરેલું હતું આગળના વિડીયોમાં. આજે આપણે સ્વાધ્યાય 9.1માં આગળનો પ્રશ્ન છે, જે લગભગ આપણે ત્રણેક જેવા પ્રશ્નો ક્લિયર કર્યા હતા. ચોથા નંબરનો પ્રશ્ન છે કે સંખ્યા રેખા દોરો, અને સંખ્યા રેખા ઉપર આપણે સમય સંખ્યાનું શું કરવાનું છે, નિરૂપણ કરવાનું છે. તો એક સંખ્યા છે કે 3/4. તો અહીંયા 3/4નું આપણે સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવું છે. તમને સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરતા આવડે છે, પણ અહીંયા સમય સંખ્યાનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કેવી રીતે કરવું એ આપણે અહીંયા સમજીએ. ચલો, આ એક અહીંયા આપણે સંખ્યા રેખા દોરી દઈએ, અને ધન છે એટલે શૂન્યની જમણી બાજુએ આપણે એ સંખ્યા આવે છે. છેદમાં કેટલા છે? 4. અહીંયા આવશે 1/4, 2/4, 3/4, 4/4, 5/4. હવે જો એ 3/4 છે એ આપણું સંખ્યા રેખા ઉપર નિરૂપણ થઈ ગયું છે. હવે 4/4 એટલે શું થાય છે? 1. તો આપણે 1 લખી શકીએ છીએ. બરાબર છે. સેકન્ડ, બીજા નંબરનો પ્રશ્ન છે કે -5/8. હવે -5/8નું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવું છે, તો આ ઋણ સમય સંખ્યા છે, અહીંયા ધન સમય સંખ્યા હતી. તો ઋણ સમય સંખ્યાનું નિરૂપણ કરવા માટે શું કરીશું? અહીંયા આપણે સંખ્યા રેખા દોરી દઈએ, અને ઋણ છે, ઋણ એટલે શૂન્યની ડાબી બાજુ 0, નીચે કેટલા છે? તો 8. અહીંયા -1/8, -2/8, -3/8, -4/8, -5/8, -6/8, -7/8 અને -8/8 એટલે કે -1. આપણે જે સંખ્યાનું નિરૂપણ કરવું છે એ છે -5/8. આવી રીતે આપણે સમય સંખ્યાનું નિરૂપણ કેવી રીતે કરવું એ આપણે અહીંયા સમજ્યા છે. આગળ છે, પછીનો પ્રશ્ન છે કે -7/4. ઋણ 7/4 છે, એનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવું છે. તો કેવી રીતે કરીશું? અને ઋણ છે, તો ઋણ કઈ બાજુ આવે છે? તો ઋણ શૂન્યની ડાબી બાજુ 0/4, -1/4, -2/4, -3/4, -4/4 એટલે કે -1, -5/4, -6/4 અને -7/4. અહીંયા આપણે સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરી દીધું છે. આગળ જોઈએ, -7/8. અહીંયા 7/8નું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવું છે. તો અહીંયા આપણે જોઈએ, અહીંયા છે 0/8, 1/8, 2/8, 3/8, 4/8, 5/8, 6/8, 7/8, 8/8. 8/8 એટલે આપણે અહીંયા 1. જે સંખ્યા રેખાનું નિરૂપણ કરવું છે એ 7/8 આપણે અહીંયા દર્શાવી દીધું છે. બરાબર છે. હવે આનો એક સ્ક્રીનશોટ લઈ લો. આગળ નેક્સ્ટ જોઈએ તો
હવે 5મા નંબરનો પ્રશ્ન છે એ બહુ થોડોક સમજણ જેવો છે. તો આપણે પહેલા 5મા નંબરનો પ્રશ્ન છે એ શું કહે છે એ લખી લઈએ. તો પ્રશ્ન નંબર જે 5 છે એને બરાબર સમજી લઈએ. તો શું કહે છે કે બિંદુઓ પી ક્યુ આર એસ ટી યુ કે બિંદુઓ આપેલા છે. બિંદુઓ પી ક્યુ આર આર એસ ટી યુ, બિંદુઓ પી ક્યુ આર એસ ટી એ અને બી સંખ્યા રેખા પર એવી રીતે આવેલા છે. સંખ્યા રેખા પર કે સંખ્યા રેખા પર એવી રીતે આવેલા છે કે જ્યાં TR બરાબર RS, જ્યાં TR બરાબર RS અને બરાબર SU અને AP PQ અને QB. અહીંયા આ જે 3 બિંદુઓ છે એકબીજાને સમાન છે. તો PQ અને RS વડે તો PQ R અને S વડે દર્શાવેલી સંખ્યા શોધો. દર્શાવેલી સમય સંખ્યા શોધો. દર્શાવેલી શોધો. બરાબર છે. ત્યાં આપણે એક પેલા તો સંખ્યા રેખા દોરી દઈએ. બરાબર ધ્યાનથી અહીંયા જોઈશું કે સંખ્યા રેખા ઉપર આપણને સંખ્યા આપેલી છે. જે અહીંયા જોઈએ કે અહીંયા -4 છે, અહીંયા -3 છે, -2 છે અને -1 છે. અહીંયા અલગ અલગ ભાગ કરેલા છે 1, 2. ચલો અહીંયા એવું છે. પછી 0, 1, 2, 3. અહીંયા પણ આવી રીતે ભાગ કરેલા છે અને એની ઉપર સંખ્યા બતાવેલી છે. એટલે કે -2 છે ને ત્યાં U છે. અહીંયા U છે. પછી S અને R છે. અહીંયા S, R અને અહીંયા T છે. અહીંયા A છે, B છે, P છે, Q છે. આવી રીતે સંખ્યા બતાવેલી છે. હવે આપણે અહીંયા શોધવાનું છે શું એ બરાબર રકમને સમજીશું કે બિંદુઓ P, Q, R, S, T, U અને બિંદુઓ P, Q, R, S, T, U, A અને B સંખ્યા રેખા ઉપર આપણને એવી રીતે દર્શાવેલા છે જ્યાં TR બરાબર RS અને SU. એટલે કે આ TR, SR અને SU આ બધા વચ્ચેનું અંતર કેવું છે? સમાન છે. અને AP, PQ અને QB એટલે કે અહીંયા AP, PQ અને AB એનું પણ અંતર કેવું છે? સમાન છે. તો અહીંયા આપણે P, Q, R અને S જે અહીંયા 4 બિંદુઓ છે એ દર્શાવતી આપણે સંખ્યા શોધવાની છે. બરાબર છે. તો હવે અહીંયા ધ્યાન આપીશું. આપણે અહીંયા જોઈએ કે ચલો P બરાબર. તો P બિંદુએ દર્શાવતી સંખ્યા કઈ છે? P
બિંદુ દર્શાવતી સંખ્યા. હવે આપણે પી બિંદુ દર્શાવતી સંખ્યા શોધવી છે તો બરાબર અહીંયા ધ્યાન આપીશું તો કે પી એ અને બી ની વચ્ચે કુલ ભાગ કેટલા છે? 3 ભાગ છે. બરાબર છે ને? એ અને બી ની વચ્ચે કુલ કેટલા ભાગ છે? 3 ભાગ છે. એનો મતલબ છે પી છે ને એ 1/3 ભાગ દર્શાવે છે. આ પી છે એ 1/3 ભાગ કહેવાય. આ છે એ 2/3 કહેવાય. અને અહીંયા પૂરેપૂરું થાય એટલે કે 3/3 પૂરેપૂરા ભાગ. બરાબર છે? તો અહીંયા જોઈએ કે 2 પ્લસ પી છે ને એ 1/3 ભાગમાં છે. અહીંયા જે સંખ્યા છે એ સાથે આપણે એને એડ કરીએ તો અહીંયા આપણને આ સંખ્યા મળી જશે. જે સંખ્યા છે એ આપણને અહીંયા મળશે. બરાબર છે? એના પછીની સંખ્યા છે એટલે અહીંયા જોઈએ આ નીચે કઈ નથી તો 1. હવે 1 અને 3 લસા લેવો પડશે કેમ કે બંનેનો લસા સરખો નથી, છેદ સરખો નથી. છેદ સરખો કરવા માટે લસા 1 અને 3 નો લસા થશે 3 થાય. તો અહીંયા જોઈએ આપણે કે 2 1 3 લાવવા હોય તો 1 ને કેટલા વડે ગુણવા પડે? 3. તો ઉપર પણ 3 વડે. અહીંયા 1 ના 1 કેમ કે 3 તો ઓલરેડી છે એટલે લાવવાની જરૂર નથી. 3 દુ 6/3 1/3 નીચે 3 ના 3 6 પ્લસ 1 7/3 કઈ સંખ્યા દર્શાવે છે? પી બિંદુ. પી બિંદુ એ 7/3 દર્શાવતી સંખ્યા છે. પછી શોધવી છે આપણે ક્યુ બિંદુ. દર્શાવતી સંખ્યા તો કે ક્યુ બિંદુ દર્શાવતી સંખ્યા શોધવી છે તો ક્યુ બિંદુમાં છે કયો ભાગ પડે છે? પી 1/3 તો ક્યુ છે એ 2/3 છે તો 2 પ્લસ 2/3 તો 2 ની નીચે કઈ નથી તો 1 લસા આવશે 1 અને 3 નો 3 થાય. તો અહીંયા 1 છે તો 3 ઉપર 3 થશે 3 દુ 6/3 2/3 6 પ્લસ 2 8/3. હવે આપણે ક્યુ બિંદુ અને પી બિંદુ દર્શાવતી સંખ્યા શોધી છે. કેમ કે પી બિંદુ દર્શાવતી સંખ્યા છે એ 7/3 છે જ્યારે ક્યુ બિંદુ દર્શાવતી સંખ્યા છે એ 8/3 છે. હવે જેમ જેમ આપણે આગળ જઈશું અહીંયા બી એ પહોંચીશું એ પણ શોધવું તમને મળી જશે. બી 3 છે આપણને ખબર છે કે 3 છે પણ એનો ભાગ શોધવો હોય તો તમને ભાગ મળી જશે. કેવી રીતે મળશે એ પણ જુઓ તમે તો તમને અહીંયા ખબર પડશે કે અહીંયા ક્યુ બિંદુ છે તો હવે બી બિંદુ શોધવી છે તો બી બિંદુ માટે લેવું છે તો કયો ભાગ થશે? 1/3 2/3 તો 3/3 નીચે 1 3 લસા આવશે તો અહીંયા 6 થશે અહીંયા 3 થશે ઉપર 6 અને 3 9/3 જે આપણને મળી જાય. હવે એવી જ રીતે આપણે શોધવી છે અહીંયા સંખ્યા છે એ જેવી રીતે આપણે અહીંયા ક્યુ બિંદુની શોધી હવે શોધવી છે આર બિંદુ. હવે આર બિંદુ દર્શાવતી સંખ્યા શોધવી છે તો માઇનસ છે તો -1 કયો ભાગ છે? સેમ આના જેવું જ છે. અહીંયા આર છે એ -1/3 ભાગ દર્શાવે છે. બરાબર છે? તો હવે શું કરીશું? અહીંયા -1 નીચે કઈ નથી તો 1 અહીંયા પ્લસ છે અંદરનું ચિહ્ન બદલશે નહીં એટલે એ થઈ જશે -1/3. 1 અને 3 નો લસા 3 થશે. બરાબર છે? 1 અને 3 નો લસા 3 થશે તો અહીંયા 3 લાવવા હોય તો કેટલા વડે ગુણીશું? 3 વડે. તો ઉપર પણ 3 વડે 3 એકા 3 -3 માઇનસ માઇનસ પ્લસ તો -4/3.
હવે અહીંયા શોધવી છે આર એસ વડે દર્શાવતી સંખ્યા. એસ બિંદુ દર્શાવતી સંખ્યા દર્શાવી છે તો શું કરીશું? અહીંયા -1 પછી પ્લસ કયો ભાગ આવશે? -2/3. ચલો નીચે કઈ નથી તો 1. લસા કેટલો આવશે? 3. 3 લાવવા હોય તો અહીંયા કેટલા ગુણવા પડે? 3 વડે. તો ઉપર 3 વડે. નીચે 3 ના 3 -3 અને -2 -5/3. હવે અહીંયા -5/3 મળે તો અહીંયા શું મળશે આપણને? 6/3. -6/3 મળશે અને 6/3 એટલે 3 દુ 6 -2 એ આપણને સંખ્યા મળી જશે. બરાબર, ધ્યાનથી એકવાર રકમને સમજશો તો ખબર પડશે કે હવે બાકીની સંખ્યાઓ આપણે કેવી રીતે શોધવાની છે. અહીંયા P બિંદુ છે, Q બિંદુ છે, સરખા ભાગ કેટલા કરે છે એ જો પ્લસ એની સાથે એડ કરો તો આપણને સંખ્યા મળશે. અહીંયા -1 સાથે સંખ્યા એડ કરો તો આપણને એના પછીની સંખ્યાઓ, એના આગળની સંખ્યાઓ આપણને મળતી જશે. બરાબર, ધ્યાનથી આ પ્રશ્ન બરાબર ધ્યાનથી જોઈ લેજો અને ખબર ના પડે તો મારા નંબર ઉપર મને મેસેજ કરો સંદેશ બીજી વાર. આનો તમે એક સ્ક્રીનશોટ લઈ લો. આગળનો પ્રશ્ન જોઈએ તો જોઈએ પ્રશ્ન નંબર 6 કે નીચેની આપેલી જોડીમાંથી કઈ જોડી સમાન સંખ્યાનું નિરૂપણ કરે છે? હવે આપણે સમાન સમય સંખ્યાનું નિરૂપણ શોધવાનું છે. અમુક આપણને જોડીઓ આપી છે. એમાં એક જોડી છે -7/21. 3/9. તો આ એક સમાન સમય સંખ્યાનું નિરૂપણ કરે છે. આ જોડી એના વિશે કહ્યું છે. તો બરાબર ધ્યાનથી અહીંયા જોઈશું કે -7/21 અને 3/9 બંનેનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ તમે આપી શકો છો. અહીંયા 7/21 એટલે ઉપર -1, નીચે 3 અને અહીંયા 3/9, 1/3. એક પ્લસ છે, એક માઇનસ છે. તો અહીંયા સમાન સમય સંખ્યાની જોડીનું નિરૂપણ કરતી નથી. તો સમાન સમય સંખ્યા નથી. બરાબર છે, પણ ખાસ જોઈને પણ કહી શકાય એવું છે કેમ કે એક ઋણ છે, એક ધન છે. જ્યારે એક ઋણ અને એક ધન હોય તો એ સમાન સમય સંખ્યા થતી નથી. એ વસ્તુ બરાબર ધ્યાન આપજો તમે. બીજો છે -16 અને -20/-25. હવે અહીંયા તમને કન્ફ્યુઝ કરવા માટે અહીંયા માઇનસ મૂક્યા છે, એની જગ્યાએ અહીંયા માઇનસ મૂક્યા છે. આપણે કન્ફ્યુઝ થવાની જરૂર નથી કેમ કે આ સંખ્યા એ ઋણ સમય સંખ્યા છે અને આ પણ ઋણ સમય સંખ્યા છે. આપણે કોઈ તે કન્ફ્યુઝ થવાની જરૂર નથી. હવે આપણે આ બંનેનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપી અને શોધી શકીએ છીએ. એક્ઝામ્પલ તરીકે અહીંયા -16/20 છે અને આ છે 20/-25 છે. તો 16 ના આપણે અહીંયા ભાગ કરી શકીએ છીએ. -4/4, 4 × 4 એટલે 16 અને 4 × 5 એટલે 20. 4 4 ઉડી જશે.
આનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આવે છે -4 પંચમાંશ. એવી રીતનું આનું શોધીએ આપણે. 20 ના ભાગ પડશે 4 ગુણ્યા 5, 25 ના પણ ભાગ પડશે -5 ગુણ્યા 5 ઇક્વલ સમાન છે. ભલે ને -4 છે અહીંયા -5, પણ બંને છે તો ઋણ સમય સંખ્યા ને, તો સમાન સમય સંખ્યા છે. પછી જોઈએ આગળ. -2 અને -3 2/3. આ પણ તમને કન્ફ્યુઝ કરવા માટે મૂકવામાં આવી છે. બિલકુલ સહેલી છે. -2 ભાગ્યા -3 2/3. અહીંયા માઇનસ ને ઉડતા કરી દઈએ. અંશ અને છેદમાં ઉડે છે, ઇક્વલ છે. તો બંને સમાન સમય સંખ્યાઓ છે એવું આપણે કહી શકાય છે. પછી જોઈએ આગળ. -8 ભાગ્યા -5 અને -24 ભાગ્યા 15. ચલો અહીંયા બરાબર ધ્યાન આપીશું કે -8 ભાગ્યા -5 અને -24 ભાગ્યા 15. હવે 8 અને -5, કેમ કે 8 અને કોઈને ભાગ પડતા નથી તો આને કશું કરવાની જરૂર નથી, એમને એમ જ લખી દઈએ છીએ. અહીંયા 24 ના ભાગ પડશે માઇનસ અહીંયા મૂકીએ અને 5 ગુણ્યા 3 અહીંયા મૂકીએ. બંને સમાન સમય સંખ્યાઓ છે. ભલે ને માઇનસ ઉપર હોય કે નીચે હોય, છેદમાં હોય, અંશમાં હોય, એનાથી આપણને કંઈ ફેર નથી, પણ ખાલી આપણને એવું છે કે આ બંને સમય સંખ્યાઓ છે. એના પછીનો પ્રશ્ન છે, બાકીના પ્રશ્ન દાખલાઓ છે તમે જાતે ગણી શકો છો. તો 7મા નંબરનો જે પ્રશ્ન છે એને બરાબર આપણે સમજી લઈએ. તો કે 7મા નંબરનો નીચે આપેલી સમય સંખ્યાનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપવાનું છે. તો કેટલીક એક સંખ્યા છે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. કે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપવું છે -8 ભાગ્યા 6. અહીંયા આપણે 8 ષષ્ઠમાંશનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપવું છે તો 8 ના ભાગ કરીશું 2 ગુણ્યા 4 અને 2 ગુણ્યા -3. અહીંયા 2 2 ઉડી જશે તો આપણો આન્સર વધે છે 4/3. 4 ભાગ્યા -3. તો 4 ભાગ્યા -3 એ આપણું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કહેવાય છે. પછી આગળ જોઈએ એક્ઝામ્પલ. 25 ભાગ્યા 45 છે. આનું પણ આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપવું છે. તો 25 ના ભાગ પડશે 5 ગુણ્યા 5 અને આના ભાગ પડશે 5 ગુણ્યા 9. તો 5 9મા અંશ એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કહેવાય છે. પછી છે -44 ભાગ્યા 72. -44 ભાગ્યા 72 નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપવું છે. તો -44 છે, 44 ના ભાગ પડશે 2 ગુણ્યા -22. અથવા એવા ભાગ ના કરવા હોય તો આપણે એવું કરીએ કે 4 ગુણ્યા -11. 11 ચોક 44. હવે એ વસ્તુ ખાસ ધ્યાન રાખે કે 11 ના ઘડિયામાં 72 આવે છે
કેમ કે 11 ના ઘડિયામાં ક્યાંય 72 નહીં આવે, તમે જોશો તો 4 વડે 72 ને ભગાય એ જોઈશું. 4 એકા 4 અને 4 આઠું 32 ભગાય છે તો 4 ગુણ્યા 18, 4 4 ઉડી જશે, માઇનસ 11/18. તમે આવી રીતે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપી શકો છો, કેમ કે ઘણી વખત 72 છે, 72 તમને ખબર છે કયા ઘડિયામાં આવે છે એ ખબર ના હોય, પણ 44 છે એ કયા ઘડિયામાં આવે છે એ તમને ખબર છે, 11 ચોક 44. હવે તમે અહીંયા 11 ના ઘડિયામાં વાત કરશો તો 11 ના ઘડિયામાં 72 આવતા નથી, પણ 4 ના ઘડિયામાં 72 આવે છે કે નહીં, એના માટે આપણે અહીંયા ભાગાકાર કરી દેવાનો, આ બેનો ગુણાકાર, 4 ગુણ્યા 18, તો અહીંયા 4 4 ઉડી જશે, માઇનસ 11/18 એ આપણો આન્સર છે. બરાબર છે. 7 પ્રશ્નો સુધી રાખીએ છીએ, 8મો 9મો 10મો પછીના નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો તમે આનો એક સ્ક્રીનશોટ લઈ શકો છો.